અમરેલીના ચિત્તલ ગામે વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા 131મો નેત્ર યજ્ઞ યોજાયો। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। સમાચાર વિગતે જોઈએ તો અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાંથી એક સેવાભાવી અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે। વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે તારીખ 26 જુલાઈ 2026ના રોજ ચિત્તલ ગામે 131મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો। કેમ્પના પ્રારંભે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેમ્પના દાતા શ્રી નિલેશભાઈ લાલૈયા, ML શેઠ હાઈસ્કૂલ સાવરકુંડલાના કેમ્પસ ડિરેક્ટર શ્રી પરેશભાઈ જોશી, અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી વિજયભાઈ દેસાઈ, ચિત્તલના સરપંચ શ્રી સુરેશભાઈ પાથર, લોક સાહિત્યકાર શ્રી કૌશિકભાઈ દવે તેમજ શ્રી જેપી માંગરોળિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો। વર્ષ 2003થી અવિરત રીતે યોજાતા આ સેવા યજ્ઞે આજે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। અત્યાર સુધીમાં આ કેમ્પમાં 12,600થી વધુ દર્દીઓની આંખોની OPD સારવાર કરવામાં આવી છે, જ્યારે 5,000થી વધુ મોતિયાના ઓપરેશનોનો સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાવીને હજારો લોકોના જીવનમાં ફરી પ્રકાશ લાવવામાં આવ્યો છે। આ વખતના કેમ્પમાં રાજકોટની રણછોડદાસ હોસ્પિટલના જાણીતા નેત્રરોગ નિષ્ણાત ડૉક્ટર શ્રી જોશી સાહેબે પોતાની નિસ્વાર્થ સેવા આપી હતી। તેમણે આશરે 70 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરી જરૂરી દવાઓ અને આંખના ટીપા વિનામૂલ્યે આપ્યા હતા। તપાસ દરમિયાન 30 જેટલા દર્દીઓમાં મોતિયાની સમસ્યા જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સ્થિત રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમના મોતિયાના ઓપરેશન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે। આ સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા માટે દાતાશ્રી નિલેશભાઈ લાલૈયાનું વિશેષ યોગદાન રહ્યું હતું। ઉપરાંત હસમુખભાઈ ડોડિયા, દિનેશભાઈ મેસિયા, કેશુભાઈ દેસાઈ, ઉકાભાઈ દેસાઈ, દેવસીભાઈ નાડોદા અને રંજનબેન બાબરિયાએ પોતાની ક્ષમતા અને આવડત મુજબ નિસ્વાર્થ સેવા આપી હતી, જેના કારણે સમગ્ર કેમ્પનું આયોજન સુચારુ રીતે પૂર્ણ થયું હતું। આ કેમ્પનું સંપૂર્ણ સંચાલન વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા એડવોકેટ શ્રી હિતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સાથે જ ટ્રસ્ટ દ્વારા દર્દીઓના ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। શ્રી હિતેશભાઈએ જણાવ્યું હતું કે ચિત્તલ ખાતે દર મહિનાની 26મી તારીખે નિયમિત રીતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે। આંખ સંબંધિત કોઈ પણ તકલીફ હોય તો દર્દીઓએ આ સેવાકીય કાર્યનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી। ખરેખર છેલ્લા 2 દાયકાથી સતત ચાલી રહેલો આ સેવા યજ્ઞ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે। હજારો દર્દીઓના જીવનમાં ફરી પ્રકાશ લાવનાર વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ અને અનેક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। કીધમના મામા આ જે કામ સેવાનું કાર્ય થાય છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા પ્રેરિત થઈ રહ્યું છે અને આજનું આ સેવાનું કામ છે એ રાષ્ટ્રને અર્પણ કરું છું। આમાં અમારું કાંઈ નથી। આજના આ 131ના કેમ્પમાં પધારેલા આજના ઉદ્ઘાટક ભાઈ તંત્રી શ્રી વાડિયાભાઈ તેમજ અતિથિ વિશેષ તરીકે સાવરકુંડલાથી પધારેલા ભાઈ શ્રી જોશી સાહેબ, આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ જયંતિભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના હાલના પ્રમુખ શ્રી વિજયભાઈ દેસાઈ તેમજ આજના 131ના કેમ્પના સહયોગી ભાઈ શ્રી લાલિયાભાઈનો આ તકે હું સમિતિ વતી આભાર માની આજના આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરું છું। નમસ્કાર, હું પરેશભાઈ જોશી સાવરકુંડલા ML શેઠ સ્કૂલની અંદર કેમ્પસ ડિરેક્ટર તરીકે કામગીરી કરું છું। આજે આપણે વિશ્વ ભારતી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યાલયની અંદર એક સરસ સેવા યજ્ઞ નેત્ર કેમ્પનું જે આયોજન થયું એના ભાગીરથી થવા બદલ હું બધા જ લોકોનો આભાર માનું છું। મેં અહીંયા આવ્યા બાદ જોયું કે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ દ્વારા દર્દીઓને રહેવાની, પછી ઓપરેશનની ફેસિલિટી અને જમવાની ફેસિલિટી સાવ ફ્રી આપે છે। આજે આ કેમ્પની અંદર બધા જ દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ મળે છે અને
એ માટે વિશ્વ ભારતી ટ્રસ્ટ પણ ખૂબ જ મદદરૂપ બનતી હોય છે, જેની અંદર બધા જ દર્દીઓને અહીંયા બપોરે જમવાની પણ વ્યવસ્થા છે. 70 જેટલા દર્દીઓ અહીંયા ભાગરૂપ થયા છે, જેમાંથી 30 જેટલા દર્દીઓને રણછોડદાસ હોસ્પિટલની અંદર ઓપરેશન માટે લઈ જશે. હકીકત આ સેવા યજ્ઞ છે, એનાથી જ આપણો સમાજ સુખી અને સમૃદ્ધ બને છે. હાલ આજે 131મો આ કેમ્પ યોજાઈ રહ્યો છે, એટલે એ માટે જેણે પહેલો કેમ્પ કર્યો હશે એ વ્યક્તિની જે વિચારશૈલી છે એને પણ આપણે ધન્ય આપવા. થેન્ક યુ.